નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના 18 જિલ્લાઓ અને 5 મહાનગરપાલિકામાં આજે 0 થી 5 વર્ષના બાળકોને 2 ટીપા પોલિયોના પીવડાવવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય સત્સંગ મહોત્સવમાં કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત આગેવાની લેશે. જાહેર વિતરણ વ્યવસ્થામાં સફળતાપૂર્વક અમલીકરણ માટે રાજ્યને પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે. અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અપીલ કરી. સમાચાર વિગતવાર. રાજ્યના 18 જિલ્લાઓ અને 5 મહાનગરપાલિકામાં આજે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને 2 ટીપા પોલિયોના પીવડાવવામાં આવ્યા. વિવિધ જિલ્લાની અલગ અલગ વિસ્તારોમાં પોલિયો બૂથ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે ઇમ્યુનાઇઝેશનની કામગીરી કરાઈ. નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લામાં પોલિયોના ટીપા બાળકોને પીવડાવ્યા હતા. આ રસીકરણ દ્વારા આ વિસ્તારના સર્વે લોકો પણ ખૂબ જ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે જિલ્લાની અને અર્બનની આરોગ્યની ટીમ અને RCHO ના ચાર્જમાં રહેલા અમારા ડોક્ટર ઝંખનાબેન અને આ વિસ્તારના તમામ રહીશો અને અગ્રણીઓ સાથે આજે આ ઇમ્યુનાઇઝેશનના રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે બધા જ લોકો એમાં હર્ષભેર જોડાયા છે અને સાથે આ વિસ્તારમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે સહભાગી પણ થયા છે અને દરેક બાળકોને આ રસીકરણ દ્વારા એમને પોલિયો મુક્ત બનાવી શકાય. સરકારનો આ એક સુંદર અભિગમ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં આજથી 10 ડિસેમ્બર 2024 દરમિયાન પોલિયો રસીકરણ અભિયાન ચાલશે. તો કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લામાં આજે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ સત્સંગ અને સેવાના ત્રિદિવસીય મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીની પધરામણીના 20 વર્ષ પૂરા થવાના અવસરે યોજાયો છે. મુખ્યમંત્રીએ પૂજ્ય ગુરુદેવ શ્રી લિખિત મોહ શત્રુનો પરાજય પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અમદાવાદ કેન્દ્ર અને વિહાર ભવન ટ્રસ્ટ અમદાવાદ વડવા ઈડરના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પમાં ગુજરાત આગેવાની લેશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજ્ય ગુરુદેવ શ્રીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જાહેર વિતરણ વ્યવસ્થામાં સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કર્યો છે. રાજ્યમાં આવેલ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય નાગરિકે પુરવઠા નિગમના તમામ ગોડાઉન તેમજ તમામ વાજબી ભાવની દુકાનોને ઓનલાઇન જાહેર વિતરણ વ્યવસ્થા પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ ફેન્સ કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2023 થી જુલાઈ 24 દરમિયાન જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગે પરિવહન ખર્ચમાં 4.5 કરોડ અને માસિક 56 લાખની બચત કરી હતી. જેના પરિણામે કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને નવી દિલ્હી ખાતે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરને બુધવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે. જેમાં રાજ્યના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુલી 2 ગામના પગી રાજેન્દ્રકુમાર કાળુભાઈને એવોર્ડ એનાયત કરવામાં આવશે. ચાલુ વર્ષે વિવિધ શ્રેણી હેઠળ 45 પારિતોષિક વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. આ કેટેગરીમાં દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર, નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર, ગ્રામ ઉર્જા સ્વરાજ વિશેષ પંચાયત પુરસ્કાર, કાર્બન ન્યુટ્રલ વિશેષ પંચાયત પુરસ્કાર અને પંચાયત ક્ષમા નિર્માણ સર્વોત્તમ સંસ્થાન પુરસ્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોરબંદરની અદાલતે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. ફરિયાદી નારણ જાદવ પાસ્તરિયાએ 5મી જુલાઈ 1997ના રોજ સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદી અને તેના પુત્ર અને ભાઈને પોલીસ કસ્ટડીમાં મારવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં પોરબંદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શંકાનો લાભ આપી સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકશો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી હતી. રાજ્યપાલે આ બેઠકમાં જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ સાથે દેશના 1 કરોડ ખેડૂતોને જોડવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી આ મિશન માટે 2481 કરોડની ફાળવણી કરાઈ છે. રાજ્યપાલે પર્યાવરણની રક્ષા, દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. ઉમરપાડા તાલુકાનું બિલવણ ગામ પ્રાકૃતિક ગામ બન્યું છે અને 100% ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અપીલ કરી છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ચિંતન શિબિરમાં ભાગ લીધો. તેમણે જણાવ્યું કે રખડતા ભટકતા પશુઓ અને માલિકીના પશુઓને પકડ્યા બાદ તેના સુચારુ વ્યવસ્થા માટેનું આયોજન કરાશે. વધુમાં કલેક્ટરે જણાવ્યું કે સોમનાથ અને વેરાવળમાં રખડતા પશુ માટે આ શિબિરમાં નક્કર કામગીરી હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે આવારા પશુ આપણે કહીએ ને હિન્દીમાં, હવે જે આવ રજડતા જ હોય છે કે જેની કોઈ માલિકી નથી, આખડા છે કે નાના વાછડા હોય કે વસુકતી ગયેલી ગાયો હોય કે જે ફરે છે અને પ્લાસ્ટિક ઉપર જ છે ને કે હેઠળ ઉપર છે, એને પ્રોપર જગ્યામાં મૂકવાની આ ઝુંબેશ છે. એ એક તો એનું સારી જગ્યાએ જાય અને એનું સારું એનું પાલન થાય, ત્યાં એને પૂરતો ખોરાક મળે છે. સરકારશ્રીની એમાં 30 રૂપિયા પર ડેની સહાય પણ મળે છે. અને અમારા મેડિકલ ઓફિસરો જે પશુપાલનના જે વેટનરી ઓફિસર છે જાય છે ચકાસે કે વેરાવળમાં અમે સર્વે કરાવ્યો છે. એ સર્વે એને કાઢવા માટે નથી કરાયો. એ સર્વે કે વેરાવળમાં અત્યારે પશુપાલકો કેટલા છે, એની કેટલા ઢોર છે અને એને સાચવવા માટે શું અમે કરી શકીએ સારું, એ દિશામાં અમે વિચારીએ છીએ. પંચમહાલ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા ગોધરા, શહેરા, કાલોલ અને હાલોલ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડ, ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટનો મેગા કેમ્પ યોજાયો. આ કેમ્પમાં વહેલી સવારથી જ લોકો જોડાયા હતા. વહીવટીતંત્ર દ્વારા મોટી સંખ્યામાં લોકોને કીટ આપવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીઓએ મેગા કેમ્પની મુલાકાત લીધી હતી અને તેમણે વધુમાં જણાવ્યું કે દરેક કેમ્પની અંદર 10 આધાર કીટ એટલે 4 મેગા કેમ્પની અંદર 40 આધાર કીટો મૂકવામાં આવેલી છે. અને સાથે સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામ પંચાયતના જે વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર છે એ તમામ જગ્યાએ 10 વીસીને પણ મૂકવામાં આવેલા છે. એટલે કે 4 કેમ્પની અંદર 40 વીસી છે એ પોતાની આજે ફરજ બજાવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં એનએફએસએ રેશન કાર્ડ ધારકોએ આજે લગભગ 80% કામગીરી પૂર્ણ કરી દીધી છે. આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે દાહોદના સંજેલી તાલુકાના ગરાડિયા ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સરકારે આદિવાસી દીકરીઓને ઘર આંગણે વિનામૂલ્યે અભ્યાસ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓ આગળ વધીને ઉદ્યોગ સાહસિક બને અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટેની તમામ વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે 19 કરોડના ખર્ચે બનાવેલા આ શાળામાં 400 જેટલી દીકરીઓ માટે અભ્યાસની સાથોસાથ રહેવા, જમવા, રમતગમત, કોમ્પ્યુટર લેબ જેવી તમામ પ્રકારની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના ગોતા ખાતે શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે દરેક સમાજને સાથે લઈને આગળ વધીએ તો સામાજિક એકતા થકી રાજ્ય અને દેશને વિકાસના માર્ગે આગળ વધારી શકાય. રાજપૂત વિદ્યાસભા સંસ્થા શિક્ષણ, યુવા જાગૃતિ, સામાજિક ઉત્થાન, સ્ત્રી સશક્તિકરણ સહિતના વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહી છે. જ્યારે પણ સમાજ અને સામાજિક સંસ્થાઓ સમાજ સુધારણા અને સામાજિક જાગૃતિ માટે કાર્ય કરી રહી હોય ત્યારે રાજ્ય સરકાર પણ સહયોગ માટે પ્રતિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું. દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દિશા સમિતિની બેઠક યોજાઈ, જેમાં સરકાર દ્વારા અપાતી યોજનાઓ અંગેની કામગીરી વિશે સમીક્ષા કરાઈ હતી. શ્રી ભાભોરે પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ સુધી 100% લાભ પહોંચે તે માટેની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ, જિલ્લા બાળ સુરક્ષા, માર્ગ અને મકાન, નગરપાલિકા, પાણી પુરવઠા, વાસ્મો, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, શિક્ષણ, આરોગ્ય, પુરવઠા, મધ્યાહન ભોજન, શ્રમ રોજગાર અને પશુપાલન વિભાગ જેવા સરકારશ્રીના વિભાગો દ્વારા કરવામાં આવતી યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ડાંગમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાયો, જેમાં 3000થી વધુ ખેડૂતોએ ભાગ લીધો. આ મહોત્સવમાં વઘઈ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો તેમજ દરેક તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ ટકાઉ ખેતી પદ્ધતિ, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, ખેતી પાકોના મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો પર પોતાના અનુભવો સાથે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ સરીગામ બાયપાસ અને ડુંગર પુનાટ કાલઈ માર્ગનું ખાતમુહૂર્ત કર્યું. તેમણે જણાવ્યું કે સરીગામ જીઆઈડીસીને જોડતો અતિ મહત્વનો ગણાતો સરીગામ બાયપાસ રોડ 10 કરોડ 56 લાખ રૂપિયાના ખર્ચે 2.5 કિલોમીટર તથા સરીગામ ડુંગર પુનાટ કાલાઈ રોડ 4 કરોડ 81 લાખ રૂપિયાના ખર્ચે 12 કિલોમીટર નવો બનશે. 62મી રાષ્ટ્રીય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2024 સ્પર્ધામાં અમદાવાદના વિદ્યાર્થી વરુણ શાહને સુવર્ણચંદ્રક મળ્યો છે. આ સ્પર્ધા તમિલનાડુ ખાતે પોલાચીમાં યોજાઈ હતી. 14 થી 17 વર્ષની શ્રેણીમાં યોજાયેલ ફિગર સ્કેટિંગ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં અમદાવાદ શારદા મંદિર મોડર્ન હાઈસ્કૂલના 11મા ધોરણમાં ભણતા વરુણ શાહે સુવર્ણચંદ્રક મેળવીને રાજ્ય તથા શાળાનું નામ રોશન કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના 18 જિલ્લાઓ અને 5 મહાનગરપાલિકામાં આજે 0 થી 5 વર્ષના બાળકોને 2 ટીપા પોલિયોના પીવડાવવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય સત્સંગ મહોત્સવમાં કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત આગેવાની લેશે. જાહેર વિતરણ વ્યવસ્થામાં સફળતાપૂર્વક અમલીકરણ માટે રાજ્યને પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે. અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અપીલ કરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.